નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ચેન્જ ધ ટેક્સ્ટ એ ટોપિક છેલ્લે સુધી આપણે ચર્ચા કરતા હતા. ચેન્જ ધ ટેક્સ્ટ ટોપિકની અંદર આપણે સૌપ્રથમ જોયા ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ પરિવર્તન, પછી જોયું આપણે ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ પરિવર્તન, નર જાતિમાંથી નારી જાતિ, બરાબર છે. પછી જોયું આપણે ચેન્જ ધ નંબર એટલે કે એકવચનમાંથી બહુવચનમાં અથવા તો બહુવચનમાંથી એકવચનમાં, બરાબર છે. હવે આજે આપણે જોવાનું છે ચેન્જ ધ પર્સન. ચેન્જ ધ પર્સન એટલે શું? તો કે પુરુષવાચક સર્વનામોમાં ફેરફાર. ચેન્જ ધ પર્સન એટલે પુરુષવાચક સર્વનામોમાં ફેરફાર. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, જુઓ. ચેન્જ ધ પર્સન એટલે કે પુરુષવાચક સર્વનામોની અંદર આપણે ફેરફાર કરવાનો. પુરુષવાચક સર્વનામ, બરાબર, એટલે કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ વગેરેમાં ફેરફારો આપણે કરવા પડે. હવે તમને સૂચના પ્રમાણે ફેરફારો કરવાના થાય છે, બરાબર. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, આપણે જોઈએ. આઈ વર્ક ઇન માય ઓફિસ વેરી સિન્સિયરલી, બરાબર. હવે આઈ જે છે એ શું છે? તો કે આઈ જે છે એ પ્રથમ પુરુષ એકવચનનું રૂપ છે, બરાબર. એની સાથે ક્રિયાપદ આપેલું છે વર્ક. તો વર્ક જે છે એ ક્રિયાપદ છે. ઇન માય ઓફિસ આઈ છે એટલે એના માટે માય ઓફિસ વેરી સિન્સિયરલી એટલે કે હું મારી ઓફિસમાં બહુ સિન્સિયરલી કામ કરું છું. આઈ વર્ક ઇન માય ઓફિસ વેરી સિન્સિયરલી. હવે તમને અહીંયા આપ્યું છે યુઝ હી. હી વાપરવાનું છે તમારે. શું વાપરવાનું છે? હી. તો હવે હી જે છે તમે ક્યાં વાપરશો? કોના સ્થાને વાપરો તમે? તો કે હી જે છે એ તમારે કર્તાના સ્થાને મૂકવું પડે. એટલે કે પુરુષવાચક સર્વનામો આ જે થઈ આઈ છે, હી છે, શી છે, બરાબર, એમાં તમારે હી જે છે એ કર્તાના સ્થાને મૂકવું પડે. તો હવે જ્યારે આપણે આઈને બદલે હી વાપરશું તો શું કરશું? તો કે આપણે સૌપ્રથમ તો બીજો નિયમ આનો એ લાગુ પડશે કે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડશે. હવે આઈ જે છે એ પ્રથમ પુરુષ એકવચનનું રૂપ છે, બરાબર. એના બદલે આપણને હી વાપરવાનું કીધું છે. તો હી જે છે એ શું છે? તો કે ત્રીજા પુરુષ એકવચનનું રૂપ છે. હી જે છે એ શું છે? આપણે સૌથી પહેલો ટેન્સ જોયો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એની અંદર આપણે જોયું હતું કે ત્રીજો પુરુષ એકવચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર શું થાય? હી, શી ને ઇટ, બરાબર. તો એ બધું યાદ રાખવું પડશે તમારે. હી જે છે એ ત્રીજા પુરુષ એકવચનનું રૂપ છે. તો હવે આઈ જે છે એની સાથે ક્રિયાપદને એસકેએસ નથી લાગતું. એ પણ આપણે સૌથી પહેલા કાળમાં સાદા વર્તમાન કાળમાં જોયું હતું કે ત્રીજો પુરુષ એકવચન હોય એની અંદર જ આપણે એસકેએસ લગાડતા હોઈએ છીએ. બાકી ક્યાંય આપણે એસકેએસ લગાડતા નહોતા. અને આના પણ એસકેએસ ના નિયમો પણ આપણે જોયા હતા, બરાબર. તો ત્રીજો પુરુષ એકવચનનું કરતા જ્યારે આવે ત્યારે એની સાથે જે ક્રિયાપદ હોય એમાં આપણે એસકેએસ લગાડવું પડે. હવે આપણને મૂકવાનું કીધું છે, હી મૂકવાનું કીધું છે. તો હવે તમારે સૌપ્રથમ તો જો આ વાક્યનું તમારે ચેન્જ ધ પર્સન કરવું હોય એટલે કે પર્સન ચેન્જ કરવું હોય વાક્યની અંદર તો તમારે શું કરવું પડે? તો કે તો તમારે આ કોઠો જે છે એ યાદ રાખવો પડે. હવે કોઠાની અંદર શું છે? તો કે આઈ વિભક્તિનો કોઠો છે. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ એટલે કે હું, મને, મારું, મારાથી, મારું, મારી જાતે અથવા હું પોતે, બરાબર. એ જ રીતે વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ, યુ, યોર, યોર્સ, યોરસેલ્વ્સ, યોર્સ, યોરસેલ્વ્સ, બરાબર. પછી હી, હિમ, હિઝ, હિમસેલ્ફ, શી, હર્સ, હરસેલ્ફ, ઇટ, ઇટ્સ, ઇટસેલ્ફ, they, them, their, theirs, themselves. હવે આ તો બહુ તમે આ અગાઉના ધોરણમાં ભણી ગયા છો, બરાબર. તો હવે આ વસ્તુ તમને આવડવી જોઈએ તો તમે આ બધામાં ફેરફાર કરી શકો. હવે બીજો નિયમ આપણે જોયો તો કે ક્રિયાપદમાં પણ ફેરફાર કરવો પડે. ક્રિયાપદ કયું છે? વર્ક ક્રિયાપદ છે, બરાબર. તો હવે વર્ક ક્રિયાપદની અંદર પણ તમારે ફેરફાર કરવાનો થાય. હવે શું કરશું? તો કે આ કોઠા પ્રમાણે આપણે જોતા જઈએ. સૌપ્રથમ તો આપણને સૂચના આપી છે હી વાપરવાનું છે. તો આપણે આઈને બદલે સૌપ્રથમ મૂકી દઈશું હી, બરાબર. પછી બીજા નિયમ પ્રમાણે આઈ છે
એટલે કે સાદા વર્તમાન આ વાક્ય જે છે સાદા વર્તમાન કાળનું છે બરાબર આઈ ની સાથે વર્ગ ક્રિયાપદ છે એટલે કે એમાં એસ કે એસ લાગેલું નથી મૂળરૂપ છે બરાબર આપણે જોયું એમ કે ત્રીજો પુરુષ એકવચનમાં જ માત્ર એસ કે એસ લાગશે એટલે આઈ ની સાથે વર્ગ છે તો અહીંયા હી ત્રીજો પુરુષ એકવચન મૂકશું ત્યારે વર્ગનું શું થઈ જશે વર્ક્સ હી વર્ક્સ પછી ઇન નું ઇન હવે હું તો મારી ઓફિસ તો તે તો તેની ઓફિસ અહીંયા આપણે હી એટલે તે બરાબર અહીંયા હું આઈ એટલે હું છે અહીંયા મારી ઓફિસ બરાબર તો અહીંયા શું કરશું આપણે તે મારી ઓફિસમાં હવે ખૂબ કામ કરે છે એવું લખવાનું નહીં તે તેની ઓફિસમાં અહીંયા આપણે માયનું પણ અહીંયા કરવું પડશે હીઝ ઓફિસ માયની બદલે આપણે કરવું પડશે હીઝ ઓફિસ પછી વેરી સિન્સિયરલીનું એમને એમ રહેશે એમાં કાંઈ ફેરફાર નહીં થાય વેરી સિન્સિયરલી તો આ પ્રમાણે તમારે ફેરફાર કરવો પડે જો તમે કરતા બદલાવો છો તો એની સાથે ક્રિયાપદ પણ બદલશે અને આ સર્વનામોના ફેરફારો પણ થશે હું છે તો મારું ઈ છે તો તેનું બરાબર તો આ પ્રમાણે તમારે ફેરફારો કરવા પડે અને એના માટે થઈ અને તમારે આ કોઠો યાદ રાખવો પડશે ધેમ હોય તો ધેમ themselves બરાબર તો કઈ ત્રણ વસ્તુ યાદ રાખવાની તો કે પહેલા કરતા તો તમને આપી જ દીધું હોય કરતા કયો તમારે મૂકવાનો છે શું તમને વાપરવાનું છે એ તો તમને આપી દીધું છે બરાબર એ પ્રમાણે તમારે કરતા એકવચનનો છે બહુવચનનો છે કયો કરતા લેવાનો છે તમારે તો અહીંયા તમારે એ પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર કરવાનો અને અહીંયા ફેરફાર કરવાનો સર્વનામ પુરુષવાચક સર્વનામોમાં ફેરફાર કરવો પડે આ બે વસ્તુ જો પછી આ નિયમ માત્ર ક્યાં લાગુ પડે આ નિયમ જે છે જો સાદા વર્તમાન કાળના વાક્યો હોય તો જ આ નિયમ લાગુ પડશે કયો એસ કે એસ વાળો વર્ગનું વર્ગ થઈ જશે તે બરાબર અહીંયા માની લો કે આઈ વર્કડ હોય આઈ વર્કડ ઇન માય ઓફિસ વેરી સિન્સિયરલી ભૂતકાળનું રૂપ હોય કે હું મારી ઓફિસમાં બહુ સિન્સિયરલી કામ કરતો હતો બરાબર તો અહીંયા તમે જ્યારે હી વાપરશો ત્યારે વર્કનું વર્ક જ આવશે તો પછી એમાં ફેરફાર નહીં થાય હી વર્કડ ઇન હિઝ ઓફિસ વેરી સિન્સિયરલી તે તેની ઓફિસમાં બહુ સિન્સિયરલી કામ કરતો હતો બરાબર છે એટલે આ નિયમ જે છે એ માત્ર તમારે સાદા વર્તમાન કાળ પૂરતો જ મર્યાદિત રહેશે સમજાઈ ગયું બીજા એક કાળમાં આ ફેરફારો નથી થતા વર્તનું વર્ત જ રહેશે હી હોય કે શી હોય કે આઈ હોય બરાબર એટલે એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હવે આવે છે પ્રશ્ન વાક્ય આટલું સમજી ગયા પછી એક પ્રશ્ન વાક્ય લઈ લઈએ પ્રશ્ન વાક્યમાં કેવી રીતે ફેરફારો થાય તો એમાં પણ સાદા વર્તમાન કાળના નિયમો આપણે લાગુ પાડશું હવે જો અહીંયા પ્રશ્ન વાક્યમાં શું કીધું છે તમને કે ડુ યુ લાઈક યોર સ્કૂલ શું તમને તમારી સ્કૂલ ગમે છે બરાબર યુ એટલે તું અથવા તમે એકવચન માટે બહુવચન માટે બે માટે આપણે તું યુ વાપરીએ છીએ ડુ યુ લાઈક યોર સ્કૂલ તને તારી સ્કૂલ ગમે છે અથવા તમને તમારી સ્કૂલ ગમે છે એની બદલે તમારે લખવાનું છે યુઝ યોર બ્રધર શું વાપરવાનું કીધું છે તમને યોર બ્રધર એટલે કે તમારા ભાઈ અથવા તારો ભાઈ બરાબર હવે ડુ જે છે આપણને ખબર છે કે યુ સાથે આપણે ડુ વાપરીએ છીએ બરાબર ઓલો પરિવાર કોઠો યાદ કરી લઈએ આપણે પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એક વચન અને બહુવચન હવે આઈ વી યુ અને હી શી ને ઈટ અને અહીંયા ધે હવે આપણને ખબર છે કે આપણે સાદા વર્તમાન કાળમાં સૌથી પહેલા કાળમાં આપણે શીખી ગયા હતા કે ત્રીજો પુરુષ એક વચનમાં રૂપ હોય એટલે કે હી શી ને ઈટ હોય ત્યારે એક તો એસ કે ઈએસ લગાડવાનું છે આપણે પછી હેવ કે હેઝ માંથી શું લગાડશું હેઝ અને ડુ કે ડઝ માંથી શું લગાડશું તો કે
બધે આઈ વી યુ યુ અને ધે સાથે શું લાગશે તો કે અહીંયા એસ નહીં લાગે પણ ત્યાં શું લાગશે મોરું બરાબર હેઝમાં હેઝ નહીં લાગે પણ ત્યાં લાગશે બધાની સાથે હેવ ડઝ નહીં લાગે પણ ત્યાં લાગશે ડુ બરાબર એટલે જો આઈ મૂળરૂપ આઈ ની સાથે વી ની સાથે મૂળરૂપ યુ યુ ને ધે સાથે મૂળરૂપ એ જ પ્રમાણે આઈ હેવ વી હેવ યુ હેવ ધે હેવ બરાબર છે પછી ડુ અને ડઝ માં પણ એવું થશે જો કોઈ પણ એકવચન પ્રથમ પુરુષ એકવચન બહુવચન બીજો પુરુષ એકવચન બહુવચન કે ત્રીજો પુરુષ બહુવચન હોય તો આપણે ત્યાં એની સાથે ડુ લગાડતા હોઈએ છીએ અને પ્રશ્ન પણ વર્તમાનકાળમાં સાદા વર્તમાનકાળમાં આપણે ડુ કે ડઝ થી પ્રશ્ન બનાવતા હોઈએ છીએ બરાબર છે તો હવે અહીંયા ડઝ કેમ લાગ્યું કારણ કે અને સોરી ડુ કેમ લાગ્યું તો કે અહીંયા યુ એકવચન હોય કે બહુવચન હોય બરાબર એકવચન હોય અથવા બહુવચન હોય તો આપણે ડુ થી સાદા વર્તમાનકાળની અંદર પ્રશ્ન પૂછતા હોઈએ છીએ એટલા માટે અહીંયા ડુ થી પ્રશ્ન પૂછેલો છે કે ડુ યુ લાઈક યોર સ્કૂલ તમને તમારી સ્કૂલ ગમે છે એની જગ્યાએ તમારે વાપરવાનું છે યોર બ્રધર હવે યોર બ્રધર વાપરશું તો યોર બ્રધર આમાંથી કયો પુરુષ ને કયું વચન થશે તો કે યોર બ્રધર ને આપણે શેમાં મૂકશું હીમાં આઈ વી યુ યુ ધે કે કહેવાય યોર બ્રધર ન કહેવાય એટલે યોર બ્રધર જે છે એ ત્રીજો પુરુષ એકવચનમાં આપણે મૂકશું બરાબર છે તો સૌથી પહેલા આપણે મૂકીએ યોર ટુ છે એટલે પ્રશ્ન બનશે ડઝ થી યોર બ્રધર ત્રીજો પુરુષ એકવચનનો કરતા થયો એટલે ડઝ થી પ્રશ્ન બને છે ધ્યાન રાખજો બરાબર પછી મૂકવાનું છે તમારે કરતા આપણે યુ ને સ્થાને કોણ મૂકવાનું છે યોર બ્રધર તો ડઝ યોર બ્રધર પછી લાઈક યોર સ્કૂલ તો અમે અહીંયા ડઝ રાખ્યું તો યોર બ્રધર તમને એમ થાય કે યોર બ્રધર તો ત્રીજો પુરુષ એકવચન છે તો એમાં ક્રિયાપદને એસ નહીં મૂકવાનું તો કે ના નહીં મૂકવાનું શું કામ કારણ કે આગળ આપણે ડઝ મૂકી દીધું છે માટે પ્રશ્ન પૂછતી વખતે જ્યારે ડઝ થી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણે ક્રિયાપદને એસ મૂકવાનું હોતું નથી એટલે અહીંયા લાઈક નું લાઈક જ રહેશે શું કામ કારણ કે આપણે ડઝ આવી ગયું છે માટે પછી ડઝ યોર બ્રધર લાઈક પછી અહીંયા યુ છે તો યોર આવ્યું તો હવે યોર બ્રધર ને આપણે કઈ શેમાં મૂકીએ છીએ તો ત્રીજો પુરુષ એકવચન હી માં બરાબર એ આઈ ની યુ નહીં કહેવાય ધે નહીં કહેવાય શું કહેવાશે હી બરાબર તો હી ની સાથે તું તો તારી સ્કૂલ તો યોર બ્રધર એટલે કે હી તો એટલે કે તે તો તેની સ્કૂલ બરાબર તો ડઝ યોર બ્રધર લાઈક યોર ની બદલે હીઝ અને સ્કૂલ બરાબર તો આ રીતે તમારે ફેરફાર કરવાના થાય પ્રશ્ન વાક્ય હોય તો તમારે આ રીતે ડુ ડઝ ના પણ ફેરફાર કરવા પડે હેવ હેઝ હોય તો હેવ હેઝ ના પણ ફેરફાર કરવા પડે એકવચન હોય તો ત્રીજો પુરુષ એકવચન હોય તો હેઝ લગાડવું પડે અને બાકી બધે હેવ મૂકવું પડે પણ ક્યાં જો કે આ નિયમ માત્ર ને માત્ર ક્યાં લાગુ પડશે જો આવા સાદા વર્તમાન કાળના વાક્યો હોય તો બીજા એક કાળના વાક્યો હોય તો એ નિયમ લાગુ પડતો હોતો નથી બરાબર છે તો હવે આપણે જોઈએ અને બીજા કેટલાક ઉદાહરણો આપણે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ બે પેરેગ્રાફ જોઈએ હવે બે એક્ઝામ્પલના પેરેગ્રાફ અહીંયા આપેલા છે એમાં આપણે કઈ રીતે ચેન્જ ધ પર્સન આપણે ચેન્જ કરવાનો છે ફકરો એ આપણે હવે જોઈએ પહેલો પેરેગ્રાફ છે કે મિસિસ પટેલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એટલે કે મિસિસ પટેલ જે છે એ સવારમાં વહેલા ઉઠી જાય છે પછી છે શી ગેટ્સ રેડી એન્ડ પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર હર ફેમિલી તે ગેટ રેડી એટલે તૈયાર થઈ જવું તે એક સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈ જાય છે અને પોતાના પરિવાર માટે ફોર હર ફેમિલી તે શું બ્રેકફાસ્ટ પ્રિપેર કરે છે બરાબર બ્રેકફાસ્ટ બનાવે છે નાસ્તો બનાવે છે પછી છે ત્રીજું સેન્ટેન્સ શી ધેન ગોઝ ફોર અ વોક ત્યારબાદ તેઓ વોક ઉપર જાય છે અથવા ચાલવા માટે જાય છે હવે જોજો અહીંયા તમને કીધું છે
છે સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે કે આ પ્રમાણે શરૂઆત કરો. કયા પ્રમાણે? તો કે જો અહીંયા આઈ અને ગેટ અપ આવી ગયું, બરાબર છે. તો અહીંયા કરતા મિસિસ પટેલ છે એના સ્થાને તમને અહીંયા શું કીધું છે કે તમારે અહીંયા આઈ લખવાનું છે, બરાબર. પછી ગેટ્સ અપ ની બદલે ગેટ અપ થઈ ગયું, બરાબર. તો એક આ વસ્તુ ધ્યાન રાખવાની પડે, ખાસ તમારે ક્રિયાપદોમાં ફેરફાર, કર્તામાં ફેરફાર. મિસિસ પટેલ જે છે એને આપણે કયા પુરુષ કયા વચનમાં મૂકશું? તો કે હી શી માં મૂકીએ આપણે, બરાબર. તો કે ત્રીજા પુરુષ એક વચનમાં મિસિસ પટેલ આવે એટલે કે શી ગણે મિસિસ પટેલ એટલે, બરાબર. તો શી જે છે એની સાથે ત્રીજો પુરુષ એક વચનના રૂપોની સાથે અથવા ત્રીજો પુરુષ એક વચનના કર્તા સાથે આપણે ક્રિયાપદને એસ કે એસ મૂકતા હોઈએ છીએ, બરાબર. તો મિસિસ પટેલ ગેટ્સ અપ કહેવાય, ગેટ અપ ન કહેવાય. એટલે કે અહીંયા એની ગેટ અપ ક્રિયાપદની સાથે એસ લગાડેલો છે, કારણ કે અહીંયા કરતા ત્રીજા પુરુષ એક વચનનો છે, બરાબર. એટલે મિસિસ પટેલ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો હવે આપણે લખશું કઈ રીતે? તો કે મિસિસ પટેલ ની જગ્યાએ આપણે મૂક્યું આઈ. તમને સૂચના આપી છે કે આઈ વાપરવાનું છે, બરાબર. તો આઈ ત્રીજા પુરુષ એક વચન સાથે આપણે એસ કે એસ મૂકશું. પ્રથમ પુરુષ એક વચન સાથે એસ કે એસ મૂકશું નહીં, કારણ કે એની સાથે મૂળ રૂપ આવે છે, ધ્યાન રાખવાનું. આઈ ગેટ અપ પછી આટલું થઈ ગયું તમારે. પછી અર્લી ઇન ધ મોર્નિંગ એમનું એમ રહેશે, અર્લી ઇન ધ મોર્નિંગ, બરાબર છે. પછી શી ગેટ્સ રેડી. જો ફરીવાર કર્તાનો ફેરફાર, ક્રિયાપદનો ફેરફાર. શી ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? આઈ. તો ફરી પાછો શી જે છે એની જગ્યાએ આઈ મૂકી દઈએ. ગેટ્સ રેડી, હવે આઈ કરતા આવ્યો એટલે મૂળરૂપ શી ગેટ રેડી, શી ગેટ રેડી. એન્ડ એન્ડ એન્ડમાં કાંઈ ફેરફાર નહીં થાય. શી ગેટ રેડી એન્ડ જો પ્રિપેર્સ તૈયાર કરે છે, બરાબર. પ્રિપેર એટલે બનાવવું અથવા તૈયાર કરવું. પ્રિપેર ક્રિયાપદને મિસિસ પટેલ છે એટલે એસ લાગેલું છે. ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ લાગેલું છે. તો હવે અહીંયા આપણે કરતા આઈ લીધો છે એટલે પ્રિપેર શું કરી નાખશું આપણે? પ્રિપેર. પ્રિપેર એટલે બનાવવું, પ્રિપેર, બરાબર. પ્રથમ પુરુષ એકવચનની સાથે એસ કે એસ લાગતા નથી એટલે પ્રિપેર. પછી બ્રેકફાસ્ટનું બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ. પછી ફોર હર ફેમિલી, ફોર હર ફેમિલી એટલે મિસિસ પટેલ છે તો તેણીના પરિવાર માટે બ્રેકફાસ્ટ બનાવે છે. તો હું છું તો હું શું લખીશ? આઈ છે તો ફોર માય ફેમિલી, બ્રેકફાસ્ટ ફોર માય ફેમિલી, બરાબર છે. પછી છે she then goes for a walk. ફરી પાછું અહીંયા she આવ્યું, અહીંયા goes આવ્યું. go નું s કે es વાળું. ફરી પાછું she ની જગ્યાએ આપણે શું લખવાનું છે? I. then નું then, I then. પછી goes નું લખશું આપણે go, કારણ કે કરતા I છે એટલે મૂળ રૂપ લખશું I then go. પછી for a walk. આ રીતે તમારે ફેરફાર કરવો પડે, બરાબર છે. ફરીવાર જોઈ લઈએ. મિસિસ પટેલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એને સ્થાને આપણે આઈ લીધું. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બીજું વાક્ય છે શી ગેટ્સ રેડી એન્ડ પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર હર ફેમિલી, બરાબર. તો એની બદલે લીધું આપણે આઈ ગેટ રેડી એન્ડ પ્રિપેર બ્રેકફાસ્ટ ફોર માય ફેમિલી. આઈ ની સાથે આપણે માય લીધું, કારણ કે આપણે પર્સન ચેન્જ કરીએ છીએ માટે. ત્રીજું વાક્ય છે she gets ready and prepares breakfast for her family, બરાબર. પછી ત્રીજું વાક્ય થયું then she goes for a walk. એના બદલે આપણે લીધું I then go for a walk, બરાબર. આપણે ફેરફારો ક્યાં ક્યાં કર્યા? તો કે એક તો આપણે સૂચના પ્રમાણે મિસિસ પટેલની જગ્યાએ આપણે લીધું I, એ તો આપણને સૂચના હતી જ તે. પછી ગેટ્સ અપ ની બદલે આપણે કહ્યું ગેટ અપ, બરાબર. પછી ફરી પાછું she ની જગ્યાએ I,
પછી ગેટ્સની જગ્યાએ ગેટ, પછી પ્રિપેર્સનું આપણે અહીંયા કર્યું પ્રિપેર, પછી હર ફેમિલી માટે આપણે અહીંયા કર્યું માય ફેમિલી, ફરી પાછો ત્રીજા સેન્ટેન્સમાં શીની જગ્યાએ આઈ અને ગોઝની જગ્યાએ ગો. આટલા ફેરફારો આપણે કર્યા. બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણની અંદર છે કે આઈ એમ અ ટીચર, હું ટીચર છું. ધીસ ઇઝ માય ક્લાસરૂમ, આ મારો ક્લાસરૂમ છે. આઈ લાઈક ટુ ટીચ માય સ્ટુડન્ટ્સ, મને મારા વિદ્યાર્થીઓને ભણાવવા ગમે છે. આઈ હેવ કલેક્ટેડ મેની બુક્સ ફોર ધેમ, મેં તેમના માટે ઘણી બુક્સ ખરીદેલી છે અથવા ભેગી કરેલી છે. કલેક્ટેડ છે, ખરીદેલી નહીં પણ ભેગી કરેલી છે. બરાબર, વિદ્યાર્થીઓ માટે. તો એની અંદર આપણે શું કરશું તો કે સ્ટાર્ટ લાઈક ધીસ. હવે જો અહીંયા ત્રીજા પુરુષ એકવચનનો કરતા હતો એમાંથી આપણે પ્રથમ પુરુષ એકવચનમાં ફેરવ્યું. હવે અહીંયા પ્રથમ પુરુષ એકવચનનો કરતા છે એમાંથી આપણે ફેરવવાનું છે ત્રીજા પુરુષ એકવચન. એટલે કે આ જે ફેરફાર કર્યો આનાથી ઊંધો ફેરફાર કરવાનો. બરાબર. હવે અહીંયા પ્રથમ પુરુષ એકવચન છે એટલે અહીંયા ક્રિયાપદોની સાથે એસપીએસ નહીં આવતું હોય, મૂળ રૂપ જ આવતું હશે. બરાબર. એની જગ્યાએ આપણે એસપીએસ વાળા રૂપ મૂકવાના થાય. હવે તો ફરીવાર આપણે બીજો ફેરફાર જોઈ લઈએ. આઈ એમ અ ટીચર. તો અહીંયા લખવાનું છે તમારે મિસિસ દવે ઇઝ, મિસિસ દવે સોરી મિસ્ટર દવે કીધું છે. મિસ્ટર દવે ઇઝ અ ટીચર. બરાબર. બીજું વાક્ય ધીસ ઇઝ માય ક્લાસરૂમ. તો આપણે માય ક્લાસરૂમ હું બોલું છું એટલે હું એમ કહું છું કે આ મારો ક્લાસરૂમ છે. પણ મિસ્ટર દવે ટીચર છે તો મિસ્ટર દવેના માટે આપણે શું વાપરશું તો મિસ્ટર દવે એટલે કે તેનો ક્લાસરૂમ છે. બરાબર. ધીસ ઇઝ હિઝ ક્લાસરૂમ. ધીસ ઇઝ હિઝ ક્લાસરૂમ. પછી છે આઈ લાઈક ટુ ટીચ માય સ્ટુડન્ટ્સ. તો આઈ ની જગ્યાએ આપણે વાપરવાનું છે ફરી પાછું મિસ્ટર દવે. તો લખશું આપણે અહીંયા મિસ્ટર દવે. હવે લાઈક નું શું થઈ જશે લાઇક્સ. મિસ્ટર દવે લાઇક્સ ટુ ટીચ, લાઇક્સ ટુ ટીચ. લાઈક ટુ ટીચ માય સ્ટુડન્ટ ની બદલે મિસ્ટર દવે એટલે હી એટલે હિઝ સ્ટુડન્ટ્સ. પછી છે આઈ હેવ કલેક્ટેડ મેની બુક્સ ફોર ધેમ. ફરી પાછું આઈ ની જગ્યાએ મિસ્ટર દવે લખી નાખીએ. મિસ્ટર દવે. પછી હેવ છે. જો મેં આની પહેલા તમને જ્યારે નિયમો સમજાવ્યા ત્યારે કીધું તો આપણે વાત થઈ અગાઉ કે હેવ એસ ના ફેરફારો પણ થાય. તો આઈ ની સાથે હેવ આવશે. બરાબર. અહીંયા મિસ્ટર દવે ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે હેઝ આવશે, હેવ નહીં આવે. મિસ્ટર દવે હેઝ. પછી કલેક્ટેડ નું કલેક્ટેડ, હેઝ કલેક્ટેડ. કલેક્ટેડ મેની બુક્સ ફોર એટલું એમને રહેશે. મેની બુક્સ ફોર અને ધેમ. જોજો હવે ધેમ અહીંયા કોની માટે વપરાય છે. હવે તમને એમ થાય કે અહીંયા તો આઈ છે, અહીંયા મિસ્ટર દવે છે. બરાબર. તો ધેમ જે છે એ ધેમનું ધેમ જ રહેશે. શું કામ, કેવી રીતે? ધેમ કોના માટે વપરાયું છે તો ધેમ એટલે કોણ તો કે કોની વાત થઈ આગળ. આ સર્વનામ જે છે એ કોની માટે વપરાયું છે તો કે સ્ટુડન્ટ્સ માટે. બરાબર. સ્ટુડન્ટ્સ માટે ધેમ વપરાય છે. એટલે કે આનો અર્થ એમ થાય કે મિસ્ટર દવે એમ કહે છે કે આઈ હેવ કલેક્ટેડ મેની બુક્સ ફોર ધેમ. મેં તેમના માટે, અહીંયા ધેમ કોના માટે સ્ટુડન્ટ્સ માટે એટલે કે તેમના માટે ઘણી બધી બુકો કલેક્ટ કરેલી છે.
બરાબર. એટલે અહીંયા પણ આપણે ધેમનું ધેમ જ રહેવા દેવું પડશે, ત્યાં ફેરફાર નહીં થાય, કારણ કે ધેમ જે છે એ સ્ટુડન્ટ માટે વપરાયું છે. બરાબર છે. એટલે મિસ્ટર દવે હેઝ કલેક્ટેડ મેની બુક્સ ફોર ધેમનું ધેમ. બરાબર. હવે ગુજરાતી ભાષામાં જોઈ લઈએ તો કે આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. સ્ટાર્ટ લાઈક ધીસ માં આપણે કીધું છે કે મિસ્ટર દવે વાપરો. બરાબર. તો મિસ્ટર દવે ઇઝ અ ટીચર, મિસ્ટર દવે ટીચર છે. ધીસ ઇઝ માય ક્લાસરૂમ, આ મારો ક્લાસરૂમ છે. તો એની જગ્યાએ આપણે વાપરું કે ધીસ ઇઝ હિઝ ક્લાસરૂમ. માય ની જગ્યાએ શું વાપર્યું આપણે? હિઝ. પછી આઈ લાઈક ટુ, આ તેનો ક્લાસરૂમ છે. પછી આઈ લાઈક ટુ ટીચ માય સ્ટુડન્ટ્સ, મને મારા વિદ્યાર્થીઓને ભણાવવાનું ગમે છે. તો મિસ્ટર દવે, આઈ ની જગ્યાએ ફરી પાછું આપણે મિસ્ટર દવે વાપરીએ છીએ. મિસ્ટર દવે લાઇક્સ ટુ ટીચ. મિસ્ટર દવે ત્રીજો પુરુષ એકવચન છે એટલે એના માટે આપણે હિઝ અહીંયા ફરી વાર કર્યું. બરાબર. હિઝ સ્ટુડન્ટ્સ. ચોથું વાક્ય, આઈ હેવ કલેક્ટેડ મેની બુક્સ ફોર ધેમ. મેં એના માટે ઘણી બધી, તેમના માટે ઘણી બધી બુક્સ કલેક્ટ કરેલી છે, ભેગી કરેલી છે. તો ફરી પાછું આઈ ની જગ્યાએ આપણે વાપરીએ છીએ મિસ્ટર દવે. હેવ નું થઈ જશે હેઝ, કારણ કે મિસ્ટર દવે ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેઝ થઈ જશે. કલેક્ટેડ નું કલેક્ટેડ, મેની નું મેની, બુક્સ નું બુક્સ, ફોર નું ફોર ને ધેમ નું ધેમ. બરાબર. હવે અહીંયા પણ આપણે ક્યાં ક્યાં ફેરફારો કર્યા તે જોઈ લઈએ. જો આઈ ને સ્થાને આપણે સૌપ્રથમ મૂક્યું મિસ્ટર દવે. બરાબર. આ મિસ્ટર દવે. પછી જો આ પણ ક્રિયાપદોના ફેરફાર કર્યા આપણે. આઈ છે તો એમ ક્રિયાપદ આઈની સાથે લાગશે. મિસ્ટર દવે છે તો એની સાથે એમ ન લાગે, એની સાથે ઇઝ લાગે. તો એમ નું કર્યું આપણે ઇઝ. ઓર ટીચર, મોર ટીચર. ધીસ ઇઝ માય ક્લાસરૂમ. તો ધીસ ઇઝ માય ની જગ્યાએ આપણે કર્યું હિઝ ક્લાસરૂમ. પછી આઈ લાઈક ટુ ટીચ માય સ્ટુડન્ટ્સ. એની બદલે આપણે કર્યું આઈ ની બદલે આપણે મૂક્યું મિસ્ટર દવે. લાઈક નું કર્યું લાઇક્સ. પછી ટુ ટીચ નું ટુ ટીચ રહેવા દીધું. પછી માય સ્ટુડન્ટ્સ નું કર્યું આપણે હિઝ સ્ટુડન્ટ્સ. બરાબર. ચોથું વાક્ય કર્યું આઈ ની જગ્યાએ ફરી પાછું મિસ્ટર દવે. હેવ ની જગ્યાએ હેઝ. કલેક્ટેડ નું કલેક્ટેડ, મેની નું મેની, બુક્સ નું બુક્સ, ફોર નું ફોર ને ધેમ નું ધેમ. બરાબર. તો આટલા આવી રીતે ફેરફારો કરવાના થાય. તો આ બે પેરેગ્રાફ આપણે જોયા. હવે આમાં આપણે ત્રીજા પુરુષ એકવચનમાંથી પ્રથમ પુરુષ એકવચનમાં ફેરવેલું છે. હવે આની જગ્યાએ તમને વી પણ આપે, ધ સ્ટુડન્ટ્સ પણ આપે, ધ કોઈ પણ એવો કર્તા તમને મૂકવાનો કે, તો એ પ્રમાણે તમારે ક્રિયાપદોના ફેરફાર, સર્વનામોના ફેરફાર કરવા પડે. જે કર્તા મૂકવાનું થાય એ કર્તા પ્રમાણે તમારે એકવચન બહુવચનના ક્રિયાપદોના બધાના ફેરફારો તમારે કરવા પડે. સર્વનામોના ફેરફાર. બરાબર. આ બધા જ ફેરફારો તમારે કરવા પડે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેન્જ ધ પર્સનની અંદર આપણે એના સૌપ્રથમ નિયમો જોઈ લીધા. નિયમો પછી આપણે બે પેરેગ્રાફના એક્ઝામ્પલ્સ પણ જોયા. તો હવે પછી હું તમને બીજા હોમવર્કની અંદર આ પેરેગ્રાફના એક્ઝામ્પલ PDF ફાઇલમાં મોકલીશ. બરાબર છે. તો અત્યારે આપણે ચેન્જ ધ પર્સન આ ટોપિક અહીંયા